વિચાર બદલશો, જીવન બદલાશે. નિષ્ફળતા અંત નથી. નમસ્કાર મિત્રો, આપનું સ્વાગત છે વિચાર યાત્રામાં. જીવનમાં જ્યારે આપણે કોઈ કાર્યમાં નિષ્ફળ જઈએ છીએ ત્યારે મનમાં સહેજ રીતે એક વિચાર આવે છે, કદાચ મારાથી નહીં થાય. પરંતુ જરા વિચાર કરો, શું એક નિષ્ફળતા આપણી સમગ્ર ક્ષમતા નક્કી કરી શકે? ના, કારણ કે નિષ્ફળતાના અંત નથી, તે શીખવાની અને ફરી આગળ વધવાની તક છે. જીવનમાં સફળ થયેલા દરેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક નિષ્ફળતાનો સામનો કર્યો જ હોય છે. ફરક માત્ર એટલો છે, તેમણે નિષ્ફળતાને અંતિમ નિર્ણય માન્યો નહીં. તેમણે પોતાની ભૂલો જોઈ, તેમાંથી શીખ્યા, જરૂરી સુધારો કર્યો અને ફરી પ્રયત્ન કર્યો. યાદ રાખજો, હાર ત્યારે નથી થતી જ્યારે આપણે પડી જઈએ છીએ. હાર ત્યારે થાય છે જ્યારે આપણે ફરી ઊભા થવામાં પ્રયત્નો છોડી દઈએ છીએ. નિષ્ફળતા આપણને 3 મહત્ત્વના પ્રશ્ન પૂછવાની તક આપે છે. શું ખોટું થયું? મારે શું સુધારવાની જરૂર છે? અને હવે આગળ શું કરવું? જો આપણે આવા પ્રશ્નોના જવાબ પ્રમાણિકતાથી શોધીએ તો નિષ્ફળતા પણ આપણા વિકાસનું સાધન બની શકે છે. ક્યારેક આપણે મહેનત કરીએ છીએ, સંપૂર્ણ પ્રયત્ન કરીએ છીએ, છતાં પરિણામ તરત જ મળતું નથી. એ સમયે નિરાશ થવાને બદલે પોતાની જાતને કહો, મારો પ્રયત્ન વ્યર્થ ગયો નથી, હું કંઈક શીખ્યો છું. દરેક પ્રયાસ આપણને વધુ અનુભવી બનાવે છે. દરેક ભૂલ આપણને કંઈક શીખવે છે અને દરેક પડકાર આપણા મનોબળને મજબૂત બનાવી શકે છે. તેથી કોઈ કાર્યમાં નિષ્ફળતા મળે તો પોતાની જાતને નબળી ન માનશો. થોડું રોકાવ, વિચાર કરો, ભૂલને ઓળખો, જરૂરી સુધારો કરો અને ફરી એક નવી શક્તિની શરૂઆત કરો. કારણ કે નિષ્ફળતા સફળતાની વિરુદ્ધ નથી. ઘણીવાર સફળતા સુધી પહોંચવાની પ્રક્રિયા જ એક ભાગ છે. નિષ્ફળતાથી ડરીશ નહીં, ભૂલોમાંથી શીખીશ, નિરાશામાં અટકીશ નહીં અને ફરી પ્રયત્ન કરવામાં હિંમત રાખીશ. યાદ રાખજો, એક નિષ્ફળ પ્રયાસ તમારી આખી જીવન યાત્રાનો નિર્ણય નથી. જ્યાં સુધી પ્રયત્ન જીવંત છે ત્યાં સુધી નવી શક્યતા પણ જીવંત છે. આજનો વિચાર યાત્રામાં બસ એટલું જ. ફરી મળશું નવા જીવન ચિંતન સાથે. પડીએ તો શીખીએ, શીખીએ તો સુધરીએ અને ફરી ઊભા થઈએ તો આગળ વધીએ. જો આ વિચાર તમને ઉપયોગી લાગ્યો હોય તો પરિવાર અને મિત્રો સાથે શેર કરો અને આવા જ પ્રેરણાદાયક જીવન ચિંતન સાથે ઋષિ ચિંતન ગુજરાતી સાથે જોડાયેલા રહો. ધન્યવાદ. मनुज देवता बने बने यह धरती स्वर्ग समान, यही संकल्प हमारा, यही संकल्प हमारा. विचार क्रांति अभियान इसी को कहते युग